નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 10 વર્તુળના ભાગ 1 માં હું પ્રિયંક વાસિયા શ્રી ગાંધી કન્યા હાઈસ્કૂલ ઉનાથી તમારું સ્વાગત કરું છું। હવે આ પ્રકરણનો આપણે પરીક્ષા લક્ષી છે 6 ગુણનું। પ્રકરણનો ગુણભાર 6 છે। સંભવિત બ્લુપ્રિન્ટ જોઈએ તો 1 ગુણનો એક પ્રશ્ન, 2 ગુણનો એક આંતરિક વિકલ્પ વાળો પ્રશ્ન અને 3 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે। બરાબર છે, એટલે આ રીતે આપણને ટોટલ 6 ગુણનું આ પ્રકરણ માટે પૂછાશે। હવે અહીં આપણે પ્રકરણનું નામ છે વર્તુળ। વર્તુળ વિશે એમ તો આપણે ધોરણ 5 થી ભણતા આવ્યા, ધોરણ 9 માં આપણે એના વિશે અભ્યાસ કરેલો છે। વર્તુળની વ્યાખ્યા, બરાબર છે, એને છેદિકા, ત્રિજ્યા, વ્યાસ વગેરે વિશે ચર્ચા કરી। આ પ્રકરણમાં આપણે તેના પર થોડું વધુ અભ્યાસ કરીશું। તો આગળ આપણે પહેલા જોઈએ વર્તુળ। વર્તુળ ધોરણ 5, 6, 7 માં આપણે જ્યારે વર્તુળની ચર્ચા વિચારતા તો વર્તુળ એટલે ગોળ, ગોળને આપણે વર્તુળ કહેતા। જેમ કે આપણા ઘડિયાળમાં લોલક આપણે ગોળ ઘડિયાળ હોય, બરાબર છે, રાઉન્ડ શેપ જે બહારનો આવે તેને આપણે વર્તુળ કહેતા। સાયકલનું પૈંડું એને આપણે વર્તુળ કહીએ, બરાબર છે। તો આ જે બધું છે, હવે એની પરફેક્ટ જો આપણે વ્યાખ્યા લઈએ, જે ધોરણ 9 માં આપણે શીખ્યા, શું હતી વ્યાખ્યા? કે સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી સમાન ધન અંતરે રહેલા બિંદુઓનો સમૂહ એટલે શું કહેવાય? વર્તુળ। જોઈએ, સમતલમાં કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓનો સમૂહ એટલે વર્તુળ। હવે સમતલમાં જે આ નિશ્ચિત બિંદુ છે તે નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય અને જે આ બિંદુઓનો સમૂહ મળશે એને વર્તુળ પરના બિંદુઓ કહેવાય। જો આકૃતિ જોઈએ તો અહીંયા આ જે બિંદુઓ છે તે સમાન અંતરે આવેલા છે એમ સમજવું, અને અહીં વચ્ચે એક બિંદુ આવશે જે એનું વર્તુળનું શું કહેવાશે? કેન્દ્ર। ખ્યાલ આવે છે? આગળ હવે એના આધારે કેટલીક વ્યાખ્યાઓ જોઈ લઈએ। પહેલું છે વર્તુળની ત્રિજ્યા। તો ત્રિજ્યાની વ્યાખ્યા શું? કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના આ બિંદુ, કોઈ પણ બિંદુ સુધીનું અંતર એટલે કે વર્તુળની ત્રિજ્યા થશે। વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા, જેને આપણે સ્મોલ r સંકેત વડે દર્શાવીએ છીએ, બરાબર છે। જો આકૃતિમાં આ જે છે તે વર્તુળનું કેન્દ્ર છે। અહીંયાથી તમે આ અંતર લેવ, અહીંયાથી આ બિંદુનું અંતર લેવ, અહીંયાથી આ બિંદુનું અંતર લેવ, અહીંયાથી આ બિંદુનું અંતર, બધા બિંદુઓ કેન્દ્રથી વર્તુળ પરના દરેક બિંદુનું અંતર કેવું રહેશે? સમાન, અને એ થશે વર્તુળની ત્રિજ્યા, બરાબર છે। તો હવે આ જે ત્રિજ્યા છે, બીજી રીતે કહીએ તો ત્રિજ્યા એક એવો રેખાખંડ છે કે જેનું એક અંત્ય બિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે અને બીજું વર્તુળ પરનું બિંદુ છે, આવું પણ આપણે કહી શકીએ। ઓકે, આગળ જોઈએ વર્તુળની જીવા। વર્તુળ પરના બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે। આ વર્તુળ પરના જે બિંદુઓ છે એ કોઈ પણ બે બિંદુને આને જોઈન્ટ કરી દઈએ આપણે અહીંયાથી, અથવા તો આ બેને જોઈન્ટ કરી દઈએ, અથવા તો આ બેને જોઈન્ટ કરી દઈએ, તો એ શું બનશે? વર્તુળની જીવા। આગળ જોઈએ વર્તુળનો વ્યાસ। વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની મોટામાં મોટી જીવાને વર્તુળનો વ્યાસ ડી કહેવામાં આવે છે। ડી વડે દર્શાવાય, અને વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે આપણને સંબંધ પણ ખબર છે, 9માં આપણે શીખીને આવેલા છે। બીજો અહીં વ્યાખ્યા જો, કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી જીવા પાછી કેવી હોય છે? મોટામાં મોટી જીવા। તો જીવા શું છે? બે બિંદુઓને જોડતો રેખાખંડ વર્તુળ પરના। જોઈએ આપણે આકૃતિ, જો આ રીતે બે બિંદુઓને જોડતો આપણે રેખાખંડ દોરીએ તો એ વર્તુળની જીવા થાય, અને આ જો જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તે વર્તુળનો વ્યાસ થાય। અને બીજું ધ્યાન રાખજો કે વર્તુળની મોટામાં મોટી જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, જેમ તમે આગળ જશો કેન્દ્રથી દૂર જાઓ તેમ તેમ જીવાનું માપ નાનું થતું જશે, બરાબર છે। હવે આ એક આપણે અહીંયાથી આ પણ દોરીએ તો પણ એ પણ શું બનશે? વર્તુળનો વ્યાસ। તો હવે જો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો આ જે વર્તુળનો વ્યાસ છે કેન્દ્રમાંથી પસાર થાય છે, તો કેન્દ્રથી આ બાજુ વર્તુળ પરનું બિંદુ, કેન્દ્રથી આ બાજુ વર્તુળ પરનું બિંદુ, એ તો બે ત્રિજ્યા દ્વારા બનેલો છે, એટલે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, અથવા બીજી ભાષામાં કહીએ તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2। વ્યાસના અડધા કરીશું એટલે આપણને ત્રિજ્યા મળશે, ત્રિજ્યાના બમણા કરીશું એટલે આપણને શું મળશે? વ્યાસ।
ઓકે, આગળ જોઈએ વર્તુળની છેદિકા વર્તુળ પરના બે બિંદુમાંથી પસાર થતી, આ વર્તુળ પરના જે બિંદુઓ છે તે બે બિંદુમાંથી પસાર થતી વર્તુળના બે ભાગ કરતી રેખાને વર્તુળની છેદિકા, છેદિકા એટલે છેદે તો બે ભાગ કરી દે વર્તુળના. હવે યાદ રાખો કે અહીંયા એવું પણ લખી શકીએ કે વર્તુળની જીવાને સમાવતી રેખા કે જે બે વર્તુળના ભાગ કરશે, બે ભાગ, તેને વર્તુળની છેદિકા એવું પણ કહી શકીએ. તો શું આપણે વાત કરી કે વર્તુળની છેદિકા એટલે આ બે બિંદુઓ છે એમાંથી પસાર થતી હોય તેવી રેખા જે વર્તુળને જો બે ભાગમાં વહેંચી દીધા, એક ઉપરનો ભાગ એક નીચેનો. જો આ છેદિકા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એટલે કે વર્તુળના વ્યાસને સમાવતી હશે તો એ વર્તુળના બે સરખા ભાગ કરશે. બરાબર છે, બે વર્તુળ અર્ધ ભાગમાં વહેંચી દેશે સરખા. અહીં બે ભાગ થાય છે છેદિકા દ્વારા, પણ એક ભાગ કેવો હશે? નાનો, અને એક ભાગ મોટો. તો એના વિશે એટલે કે આ જે બને છે વૃત્તખંડ, વૃત્તાંશ, ચાપ, આના વિશે આપણે પ્રકરણ 12 માં અભ્યાસ કરીશું. ઓકે, આગળ હવે જોઈએ આગળનો ટોપિક લઈએ આપણે વર્તુળ અને રેખાનો છેદ. આપણે વાત કરી રેખા દ્વારા વર્તુળ વેચાય છે બે ભાગમાં, પણ ક્યારે? જો એની છેદિકા બનશે ત્યારે. તો હવે વર્તુળ અને રેખા ત્રણ શક્યતા રહેલી છે એની વચ્ચે. જો એક જ સમતલમાં આવેલા એક વર્તુળ અને એક રેખા વચ્ચે ત્રણ શક્યતા, એક વર્તુળ લઈએ આપણે અને એની સાથે એક રેખાની વાત કરવી હોય તો એની વચ્ચે આપણે ત્રણ શક્યતા છે. જો પહેલી શક્યતા આવી આ રીતે હોઈ શકે, આ એક સમતલ છે સપોઝ, તેમાં એક આ વર્તુળ અને એક આ રેખા એકબીજાથી બંને અલગ છે. બરાબર છે, તો અહીં આકૃતિ 1 માં દર્શાવ્યા મુજબ રેખા એલ અને વર્તુળને કોઈ સામાન્ય બિંદુ નથી, એકબીજાને કશે સ્પર્શતા નથી, અલગ અલગ છે, માટે કહી શકાય કે તે બે એકબીજાને છેદતા નથી. બીજી શક્યતા જોઈએ તો આવી આકૃતિ મળી શકે, રેખા જે છે વર્તુળમાંથી પસાર થશે એટલે કે વર્તુળની છેદિકા બનશે, વર્તુળ પરના બે બિંદુ સપોઝ P અને Q માં છેદે. ઓકે, ચાલો આકૃતિ 2 માં દર્શાવ્યા મુજબ રેખા એલ અને વર્તુળ ને બે સામાન્ય બિંદુ P અને Q માં છેદે છે. બરાબર છે, તો બે સામાન્ય બિંદુ છે P અને Q, કારણ કે આ જે બિંદુ છે P અને Q રેખા ઉપર પણ આવેલા હશે અને બીજું વર્તુળ ઉપરના તો છે જ ઓલરેડી. બરાબર છે, એટલે અહીં વર્તુળને બે સામાન્ય બિંદુ મળ્યા, કયા કયા? P અને Q, એટલે કે આ વર્તુળની શું બની જશે? છેદિકા. આગળ એક શક્યતા આવી છે કે વર્તુળની બહાર હશે રેખા, પણ વર્તુળના કોઈ એક બિંદુને સ્પર્શતી હશે, અહીં આ બિંદુને સ્પર્શે છે. બરાબર છે, તો આકૃતિ 3 માટે રેખા એલ અને વર્તુળને એક જ સામાન્ય બિંદુ એ મળે છે, જો અહીં બહાર. બરાબર છે, માટે રેખા એલ એ વર્તુળનો શું બનશે? સ્પર્શક. અને શું કહેવાય? સ્પર્શક કહેવાય. જ્યારે વર્તુળ પરના કોઈ એક બિંદુને બહારથી સ્પર્શતી રેખા જતી હોય, વર્તુળ પરના કોઈ એક જ બિંદુને સ્પર્શતું હોવું જોઈએ તો એને વર્તુળનો સ્પર્શક કહેવાય. આગળ આપણે જોઈશું તો આ જે છે એ બિંદુ તે સ્પર્શ બિંદુ કહેવાશે. ખ્યાલ આવી ગયો? અને આ જે રેખા એલ છે તેનો સ્પર્શક અથવા તો સ્પર્શક રેખા કહેવાય. આગળ જોઈએ હવે વર્તુળનો સ્પર્શક. જોઈએ વ્યાખ્યા એની. વર્તુળ પરના કોઈ એક જ બિંદુને સ્પર્શતી રેખાને વર્તુળનો સ્પર્શક અથવા ટેન્જેન્ટ કહે છે. આ રીતે આપણે આની આગળની આકૃતિમાં જોયું જ છે. બરાબર છે, અહીંયા આ બિંદુને સ્પર્શે છે એમ સમજો. ખ્યાલ આવે છે? ચાલો આગળ. ટેન્જેન્ટ શબ્દ એ લેટિન શબ્દ ટેન્જેરે પરથી આવ્યો છે. બરાબર, ડેનિશ ગણિતશાસ્ત્રી થોમસ ફિનિકે ઈસવીસન 1853 ના તેનો અર્થ એટલે કે શાનો? ટેન્જેરેનો અર્થ સ્પર્શવું એમ થાય. ટેન્જેન્ટ જે ટેન્જેરે પરથી આવ્યું તેનો અર્થ શું થયું? સ્પર્શવું એમ કહ્યું એમણે. કોણે? ડેનિશ ગણિતશાસ્ત્રી થોમસ ફિનિક. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. એટલે કે આ વર્તુળ અને આ આપણો જે સ્પર્શક રેખા છે તેનું સામાન્ય બિંદુ આ જે છે તેને સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. આ આકૃતિમાં જો રેખા એલ જે છે તે સ્પર્શક છે અને અહીં એ બિંદુ લઈએ તો એ આપણું શું બનશે? સ્પર્શ બિંદુ. ખ્યાલ આવી ગયો? અથવા તો સ્પર્શક બિંદુ. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખાને તે બિંદુએ વર્તુળનો અભિલંબ કહે છે. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી, બરાબર છે, આમાંથી પસાર થવી જોઈએ, અને ત્રિજ્યાને સમાવતી રેખા એટલે અહીંયા આપણે ત્રિજ્યા અહીંયાથી એમ દોરીએ તો તે વર્તુળનો શું કહેવાય? અભિલંબ કહેવાશે. વર્તુળ પરના
દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક હોઈ શકે. આ સમજો, વર્તુળ પર તો અસંખ્ય બિંદુ આવેલા છે, પણ જે કોઈ પણ તમે એક બિંદુની વાત કરતા હોય તો ત્યાં આપણને એક જ સ્પર્શક મળશે. આખા વર્તુળને અસંખ્ય સ્પર્શકો મળશે, પણ કોઈક બિંદુની વાત કરીશું, વર્તુળ પરના કોઈક બિંદુની વાત કરીશું તો આપણને ફક્ત કેટલા? એક જ સ્પર્શક મળે. એક બિંદુએ, વર્તુળ પરના એક બિંદુએ એક સ્પર્શક. આવા આપણને અસંખ્ય મળશે, પણ તે કોના હશે? આખા વર્તુળના હશે. આગળ જોઈએ, વર્તુળે અસંખ્ય બિંદુઓનો સમૂહ હોવાથી કોઈ પણ વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે. ઓકે, ચાલો. વર્તુળના અંદરના ભાગમાં રહેલા બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક, કારણ કે અંદરથી આપણે જો સ્પર્શક દોરવા જઈએ તો એ તો વર્તુળની છેદિકા બની જાય. બરાબર છે. વર્તુળના બહારના ભાગમાં રહેલા બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક. જો આપણે અંદર અને બહારની વાત કરવી છે. અહીંયા જો તમે જો અહીંયા આપણે શું ચર્ચા કરી કે પહેલું તો આ વસ્તુ જો, અંદરના ભાગમાં રહેલા બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક નહીં મળે. મેં પહેલા આપણે આ જોઈએ અભિલંબ વાળી. અભિલંબ શું છે? સ્પર્શ બિંદુ, એટલે કે આપણું સ્પર્શ બિંદુ છે. સપોઝ આને આપણે કેન્દ્ર લઈએ, આ આપણું કેન્દ્ર બિંદુ છે, આ આપણી ત્રિજ્યા છે. બરાબર છે. તો આ જે ત્રિજ્યા છે તેને સમાવતી રેખા જો આપણે દોરીએ તો આ શું બની જાય? આપણો અભિલંબ. બીજી વસ્તુ કે વર્તુળના અંદરના ભાગમાં, તો આ વર્તુળના અંદરના ભાગમાં એક બિંદુ મેં લેમ છું. બરાબર છે. તો અહીંથી મારે સ્પર્શક દોરવું હોય તો સ્પર્શક રેખા દોરી શકું? નહીં દોરાય. બરાબર છે ને? આ સ્પર્શક રેખા ન થાય. પણ આ બહારનું બિંદુની જે વાત કરે, સપોઝ એક બિંદુ મેં અહીંયા લેમ છું. બરાબર છે. હવે આ બિંદુમાંથી મારે સ્પર્શકો દોરવા છે. આ બિંદુમાંથી સપોઝ આ પી બિંદુ લઈએ, આ પી બિંદુમાંથી મારે સ્પર્શકો દોરવા છે. તો જો એક સ્પર્શક આ તરફ દોરી શકાય મારાથી, આ તરફ એક સ્પર્શક દોરી શકું આ રીતે. આ એક બિંદુને, કોઈ પણ એક બિંદુને છેદતું હશે. બીજું એવી રીતે અહીંયાથી આ રીતે પણ. તો આપણને વર્તુળની અંદરથી જો આપણે સ્પર્શકો દોરવા જઈએ તો એક પણ સ્પર્શક મળશે નહીં. પરંતુ બહારના બિંદુમાંથી જો લેવા જઈશું તો બે સ્પર્શક મળશે. એક આ તરફ હશે, એક આ તરફ. જો ઉપર લઈ લીધું હોય બિંદુ તો આ તરફ, આ તરફ. જો અહીંયા લીધું હોય તો આ તરફ. એટલે આપણને બહારના બિંદુમાંથી બે સ્પર્શકો મળશે અને અંદરના બિંદુમાંથી એક પણ સ્પર્શક મળશે નહીં. ખ્યાલ આવી ગયો આટલી બાબતમાં? બરાબર છે. આગળ જોઈએ હવે. ચાલો આગળ હવે જોઈએ પ્રમેય 10.1. વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. એટલે કે વર્તુળના કોઈ પણ બિંદુએ આપણે સ્પર્શક દોરેલો હોય તો સ્પર્શ બિંદુમાંથી જે પસાર થતી ત્રિજ્યા છે તેને લંબ હોય છે. આપણે અભિલંબની વાત કરી, બરાબર છે, અગાઉના ટોપિકમાં. હવે જોઈએ અહીંયા પક્ષ લઈ લઈએ. પહેલા તો XY એ O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે. આકૃતિ જોઈએ એટલે ખ્યાલ આવશે. બરાબર છે. આ એક વર્તુળ લીધું, એનું કેન્દ્ર શું છે? O કેન્દ્ર છે, અને P બિંદુએ સ્પર્શતો સ્પર્શક, એટલે કે અહીં P બિંદુ આવેલું છે. બરાબર. આ P બિંદુએ સ્પર્શતો આ સ્પર્શક છે. XY જે છે તે મેં અહીંયા રેખા તરીકે દર્શાવ્યું. આપણે શું સાબિત કરવાનું છે કે કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, અહીંયા P બિંદુએ દોરેલો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે કઈ OP છે એને આ લંબ હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે કે OP લંબ XY, આવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, સાબિતી જોઈએ. હવે XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લઈ OQ દોરો. P સિવાયનું એટલે આ P જ્યાં છે તે સિવાયનું આ તરફ અથવા તો આ તરફ, કોઈ પણ તરફ આપણે આ તરફ એક Q બિંદુ લઈ લઈએ. બરાબર છે. અને OQ ને જોઈન્ટ કરી દઈએ. ઓકે, ચાલો આગળ. હવે અહીં એ સ્પષ્ટ છે કે બિંદુ Q એ વર્તુળના બહારના ભાગમાં જ આવશે. કેમ કે P સિવાયનું છે અને P તો આપણો શું છે? સ્પર્શ બિંદુ છે અને સ્પર્શક રેખા છે XY. તો XY જે સ્પર્શક રેખા છે તે વર્તુળ પરના કોઈ પણ એક જ બિંદુને છેદશે. એટલે અહીં જો આપણે આ જે બિંદુઓનો સમૂહ છે, જો અહીંયા આપણે જોઈએ આ જે બિંદુઓનો દરેક સમૂહ છે, અહીંયા તો આ બિંદુ જોડાઈ ગયું. બરાબર છે. આ બિંદુ અહીંયા એક સ્પર્શક બની ગયેલું છે. તો બાકી તો બીજું જે બિંદુ આવવાનું તે રેખા પર આપણે બહારની તરફ જ લેવું પડશે. બરાબર છે. એટલે વર્તુળ પરનું બિંદુ તો છે જ નથી. Q બિંદુ એ વર્તુળના બહારના ભાગમાં આવેલું જ બિંદુ છે. ખ્યાલ આવી ગયો? બહારના ભાગમાં જ આવે. કારણ કે જો બિંદુ Q એ વર્તુળના અંદરના ભાગમાં કે વર્તુળ ઉપર હોય તો XY એ વર્તુળની છેદિકા બને, સ્પર્શક થાય નહીં. અહીં સ્પષ્ટ આપેલું છે કે સ્પર્શક છે XY. તો
તો XY જો આપણે વર્તુળ Q બિંદુ જે છે તે વર્તુળ ઉપર લઈએ તો આ બે બિંદુમાંથી છેદે એટલે તો છેદિકા થઈ જાય, બરાબર છે। બીજું અંદરના ભાગમાં પણ કોઈક બિંદુ લઈએ, દાખલા તરીકે અહીંયા O છે ત્યાં Q સમજીએ તો XY અહીંયા દોરવા જઈએ તો પણ એ આપણી છેદિકા બની જાય। એટલે Q બિંદુ ફરજિયાત ક્યાં આવશે? વર્તુળના બહારના ભાગમાં સ્પર્શક રેખા પર। ઓકે, આમ OQ ગ્રેટર ધેન OP। કેમ OQ ગ્રેટર ધેન OP? OQ આપણે જો અહીંયાથી આ અંતરની વાત કરી, હવે Q બિંદુ તમે અહીંયા પણ લેવ પણ અહીંયા આ અંતર થોડું તો મોટું જોવાનું, કારણ કે વર્તુળની બહાર છે। જોઈએ પાછા આપણે અહીંયા આકૃતિ જોઈએ, જો હવે અહીંયાથી આ અંતરની વાત કરી ને અહીંયા બહારનું બિંદુ તમે અહીંયા પણ લેશો તો આના કરતા તો આ અંતર વધારે જ થવાનું। આ બિંદુ જે અહીંયા છે એના કરતા અહીંયા જે આપણે બિંદુ લેશું તેનું અંતર તો વધારે જ થવાનું છે। એટલે કે આપણે અહીંયા શું લખ્યું? OQ ગ્રેટર ધેન OP। એટલે OQ નું માપ OP કરતા હંમેશા કેવું હશે? મોટું જ હશે। આ હકીકત XY પરના P સિવાયના કોઈ પણ Q બિંદુ માટે સાચું છે। એટલે Q બિંદુ તમે અહીંયા લ્યો, અહીંયા લ્યો, અહીંયા લ્યો કે અહીંયા લ્યો, P સિવાય કોઈ પણ જગ્યા પર લેશો ત્યાં OQ નું માપ OP કરતા મોટું જ આવે। જો OP એ O થી XY નું ઓછામાં ઓછું અંતર છે, એનો મતલબ શું થઈ ગયો કે આ જો OP છે તે XY પર બરાબર છે, P બિંદુ જે આવેલું છે તે OP જે વાત કરી તે O થી XY પર આવેલા કોઈ પણ બિંદુ કરતા OP નું માપ સૌથી નાનું માપ છે। એટલે આ જો નાનામાં નાનું માપ હોય તો શું થવાનું? ઓછામાં ઓછું અંતર હોય એટલે કે આ OP જે છે તે XY ને શું હશે? લંબ હશે, બરાબર છે। માટે OP એ XY ને લંબ છે, જે આપણે સાબિત કરવાનું છે। ખ્યાલ આવી ગયો? પ્રમેય એકદમ સરળ છે। ટૂંકમાં હવે આ યાદ શું રાખવાનું કે જ્યારે પણ સ્પર્શક અને આપણે ત્રિજ્યા દોરીએ સ્પર્શક પર સ્પર્શ બિંદુ આગળ તો ત્યારે તે અહીં લંબ બનાવશે। લંબ બનાવશે એટલે આ 90 અંશનો ખૂણો થાય। આ 90 અંશનો ખૂણો થાય એટલે અહીંયા પાયથાગોરસનો પ્રમેય આપણે વાપરી શકીશું, બરાબર છે। તો એને આધારે હવે દાખલા છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બરાબર છે। પણ દાખલા પર જતા પહેલા થોડી બીજી ચર્ચા છે તે કરી લઈએ, અથવા તો સ્વાધ્યાયના દાખલા જોઈ લઈએ। થોડી ચર્ચા સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન 3 જો આ જ રીતે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે। OQ બરાબર 12 સેન્ટીમીટર હોય તો PQ ની લંબાઈ શોધો। જો આપણે આકૃતિ જોઈએ, 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે, બરાબર છે। એટલે આ 5 સેન્ટીમીટરની ત્રિજ્યા OP લીધી, P આગળ દોરેલો સ્પર્શક એટલે અહીં સ્પર્શક આપણે PQ દોરેલો છે, બરાબર છે। રેખા PQ મેં લીધી, કેન્દ્ર O માંથી પસાર થતી Q બિંદુએ છેદે છે, બરાબર। O થી Q નું માપ આપણને 12 સેન્ટીમીટર આપેલું છે। PQ ની લંબાઈ આપણે શોધવાની છે। હવે અહીં પ્રમેય 10.1 પ્રમાણે જોઈએ તો OP લંબ PQ થવાનું, એટલે આ તો 90 અંશનો ખૂણો થશે એટલે પાયથાગોરસનો પ્રમેય વાપરી શકીએ। તો આ 90 અંશના ખૂણાની સામેની બાજુ એટલે આ કર્ણ, એટલે આ એક બાજુ આપણે શોધવાની છે। તો પાયથાગોરસનો પ્રમેયનો અહીં કયો નિયમ વપરાય? OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ। આ સૂત્ર વાપરી શકીશું। ચાલો લખાણ લખી દઈએ। બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ OP બરાબર 5 સેન્ટીમીટર તથા OQ બરાબર 12 સેન્ટીમીટર છે, બરાબર છે। આગળ હવે ત્રિકોણ OPQ માં ખૂણો P બરાબર 90 અંશ શાને આધારે? પ્રમેય નંબર 10.1 પરથી, બરાબર છે। ચાલો એટલે OQ નો સ્ક્વેર બરાબર OP નો સ્ક્વેર વત્તા PQ નો સ્ક્વેર થવાનું। ઓકે, ચાલો પાયથાગોરસનો પ્રમેય વાપરી લીધો આપણે અહીં। તો OQ એટલે 12 નો સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર વત્તા 5 નો સ્ક્વેર, 12 નો વર્ગ એટલે 144, 5 નો વર્ગ 25, બરાબર। એટલે PQ નો સ્ક્વેર બરાબર 144 માઈનસ 25 થાય। તો PQ બરાબર વર્ગમૂળમાં 144 માઈનસ 25, બરાબર એટલે 119। જો સાદુરૂપ થતું હોય તો આપવાનું, નહીતર પછી આટલો જવાબ લખવાનો। એટલે આમ માંગેલ PQ ની લંબાઈ કેટલી થવાની? વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર થાય। ખ્યાલ આવી ગયો? પ્રશ્ન 1 અને 2 જે છે તે એક તો છે વર્તુળને સ્પર્શક કેટલા મળે, તો આપણે અગાઉ ચર્ચા કરેલી છે આ ટોપિકમાં, બરાબર છે। અને બીજું ખાલી જગ્યા છે એમાં આપણે આમાં લઈ લીધું છે, તે ટોપિક વિડીયો જોશો એટલે તમને એ બે પ્રશ્નના જવાબો મળી જશે। પ્રશ્ન 4 જે છે તેની રકમ અહીં કેવી છે કે એક વર્તુળ દોરો, વર્તુળના સમતલમાં આપેલ કોઈ એક રેખા
ને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો, જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી વર્તુળની છેદિકા. એટલે સિમ્પલ છે, આપણે તમે આકૃતિ ઘરે અહીંયા બતાવી દેમ છું. જો એક તો આ સ્પર્શક હોય એટલે એક આવી રીતે રેખા, બીજી સમાંતર દોરવાની છે એટલે કે અહીંયાથી વર્તુળનો છેદિકા એટલે કે અહીંયામાંથી પસાર થતી હોય આ બે રેખા એકબીજાને સમાંતર થઈ જાય. અહીંયા આપણે જો રેખા દોરીએ, જો અહીંયા આપણે રેખા લઈએ એક, આ એક તો રેખા વાત કરી. આ રીતે એક પ્રશ્ન 4 જે છે તે એક વર્તુળ છે, વર્તુળનું આ સપોઝ કેન્દ્ર હોય તો અહીંયાથી એક આપણે સ્પર્શક દોરવાનો છે, તો આ રીતે એક સ્પર્શક દોર્યો. હવે આને સમાંતર બીજી રેખા દોરવાની છે, જે રેખા આની શું હોય છેદિકા, એટલે અહીંયાથી પણ દોરી શકો, અહીંયાથી પણ દોરી શકો, અહીંયાથી પણ તમે કોઈ પણ રેખા દોરી શકો. એટલે જો આપણે સિમ્પલ દોરવું હોય તો આ વર્તુળ બરાબર છે, અહીંયાથી એક આ છેદિકા દોર્યો, એક કેન્દ્રની આ તરફ લઈ લેવાનું, એક આ તરફ લઈ લો, આ સ્પર્શક થઈ ગયું. નામકરણ કરી દેવાનું તમારે તમારી રીતે, અને વર્તુળનું કેન્દ્ર O આપી દો, છેદિકા જે છે તેને AB આપી દો, અને જે સ્પર્શક છે તેને XY કે PQ જે તમારે આપવું હોય તે તમે આપી શકો છો. ખ્યાલ આવી ગયો? તો આ રીતે છે તમારો પ્રશ્ન 4. હવે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું. બરાબર છે? ઓકે, થેન્ક યુ.